ગુજરાતના ખેડૂતો માટે માઠા સમાચાર। ભર ઉનાળે ગુજરાતમાં માવઠાની આગાહી। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી છે। 18 થી 22 માર્ચ ગુજરાતમાં થઈ શકે છે માવઠું। ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છમાં માવઠાની વકી છે। પૂર્વ ગુજરાતના ભાગોમાં પણ થઈ શકે છે વરસાદ। તેજ પવન સાથે કમોસમી વરસાદની આગાહી છે। ગુજરાતમાં નવી જ રાજનીતિના મંડાણના એંધાણ છે। ખેડૂતોનો અલગ મોરચો બનાવી શકે છે કરપડા। ગુજરાતમાં બની શકે છે ખેડૂતોનો અલગ મોરચો। ખેડૂત નેતા રાજુ કરપડાએ આપ્યા મોટા સંકેત। વર્ષો બાદ દેખાશે ખેડૂત સંગઠનની તાકાત। 19 થી 24 માર્ચ સુધી યાત્રા યોજશે ખેડૂતો માટે। આ યાત્રા યોજાશે। રાજુ કરપડા કોઈ પાર્ટીમાં જોડાવું કે નહીં તે નક્કી કરીશું તેવું કહેવું છે। તો ખેડૂતોનો અલગ મોરચો બનાવવા પર વિચાર થઈ રહ્યો છે। દરેક પાર્ટી ખેડૂતોનો ઉપયોગ કરી રહી છે। અત્યારે તો કિસાન સંકલ્પ યાત્રા એક કાર્યક્રમ આવતી 19 તારીખથી તુલસી શ્યામથી અમે શરૂઆત કરીએ છીએ કે આ યાત્રા છે એ ખેડૂતનું સંગઠન મજબૂત બનાવવા માટે અને જે ખેડૂતોના પડતર પ્રશ્નો છે એનું નિરાકરણ કેવી રીતે લાવી શકાય। સાથે જ અત્યાર સુધી રાજકીય પાર્ટીઓ જે ખેડૂતોનો હાથો બનાવી અને માત્ર વોટ બેંક તરીકે ઉપયોગ કરે છે તો ફરી વખત ખેડૂતો છેતરાય નહીં એના માટેનો એક સંદેશ લઈને જઈએ છીએ અને ખૂબ મોટી સંખ્યામાં ખેડૂતો યાત્રામાં જોડાવા માટે ઉત્સુક છે। ખેડૂતો જો નક્કી કરશે તો ચોક્કસથી અલગ પાર્ટીનું એ જે કાંઈ વિચાર કરશો એ ટૂંકમાં ખેડૂતો નક્કી કરશે। આવનાર સમયમાં ખેડૂતોની તાકાત બતાવવા માટે અને 27માં ખેડૂતોની સરકાર બને એના માટે ચોક્કસથી આ નિર્ણય છે। પંચમહાલના જાંબુઘોડાના કણજી પાણી ખાતે તલાટી દ્વારા કરાયેલા બોગસ લગ્ન તપાસ મુદ્દે એસપીજીના કાર્યકરોએ જિલ્લા પોલીસ વડાને આવેદનપત્ર આપ્યું। એસપીજીનું કહેવું છે કે તેમણે પોલીસ દ્વારા કરાયેલી તપાસથી સંતોષ નથી અને જેથી એસપીને લેખિત રજૂઆત કરી કહેવાયું છે કે જે લોકોને ખરેખર આરોપી તરીકે સામેલ કરવા જોઈએ તેમને સામેલ કરાયા નથી અને માત્ર તેમને સાક્ષીમાં સામેલ કરાયા છે તેવો આક્ષેપ કર્યો છે। આ મામલે એસપીએ યોગ્ય તપાસ કરાવવાની ખાતરી આપી છે। જોકે તેમ છતાં જરૂર પડે ઉચ્ચ અધિકારીઓનું ધ્યાન દોરી મુખ્યમંત્રી સુધી રજૂઆત કરવાની એસપીજી આગેવાને તૈયારી બતાવી છે। પીઆઈસી જે તપાસ કરી છે એ તપાસ તેમને સંતોષ ન હોય જેથી અમે એસપીજી ગ્રુપ દ્વારા આજ રોજ ગોધરા ખાતે એસપી સાહેબને લિખિત રજૂઆત કરી છે કે જે લોકોને ખરેખર આરોપી તરીકે સામેલ કરવા જોઈએ તેવા લોકોને આરોપી તરીકે સામેલ નથી કર્યા। માત્ર તે લોકોને સાક્ષીમાં રાખવામાં આવ્યા છે। આવી અનેક પ્રકારની ખામીઓ જે હતી અમે લેખિતમાં માનનીય એસપી સાહેબને આજે રજૂઆત કરી છે। અંબાજી નજીક દાંતા તાલુકાના ધરેડા ગામમાં જૂની અંગત અદાવતના કારણે એક જ પરિવારના સભ્યો વચ્ચે હિંસક અથડામણ થઈ। આ લોહિયાળ ઘટનામાં 60 વર્ષીય ભીમાભાઈ પરમાર પર જીવલેણ હુમલો થતા તેમનું ઘટના સ્થળે મોત નીપજ્યું છે જ્યારે કે 18 વર્ષીય સુરેશભાઈ અને 30 વર્ષીય મુકેશભાઈ પરમાર ગંભીર રીતે ઘાયલ થયા છે। તેમને પ્રાથમિક સારવાર પાલનપુર સિવિલ હોસ્પિટલમાં રેફર કરવામાં આવ્યા। પિતાના મોત અને પુત્રોના ઘાયલ થવાથી સમગ્ર વિસ્તારમાં તણાવપૂર્ણ માહોલ સર્જાયો। દાંતા પોલીસે સ્થળ પર પહોંચી ગુનો નોંધી તપાસ હાથ ધરી છે। અને વાત કરીશું 4 પગના આતંકની। ગીર ગઢડાના સાણાવાંકિયા ગામે ખૂંખાર સિંહણે 8 વર્ષની બાળકી પર હુમલો કર્યો છે। આ બાળકી તેની માતા સાથે વાડીમાં કેરી વીણતી હતી અને લગભગ તે સમયે સિંહણે હુમલો કર્યો અને બાળકીને ઉપાડીને લઈ ગઈ। જો કે બાળકીની માતાએ હિંમત દાખવી સિંહણનો પીછો કર્યો। હાથમાં પથ્થર લઈ તેની માતાએ સિંહણનો પીછો કર્યો અને બૂમાબૂમ સાથે પથ્થરના ઘા માર્યા। માતાના આ હિંમતભર્યા પ્રયાસોથી સિંહણે બાળકીને તેના સકંજામાંથી છોડી દીધી હતી। ઘટના બાદ પરિવારજનો તાત્કાલિક બાળકીને સારવાર માટે હોસ્પિટલમાં લઈ ગયા અને બાળકીને છાતી, પીઠ તેમજ શરીરના અન્ય ભાગોમાં ગંભીર ઈજા પહોંચી છે। હાલ બાળકીની સારવાર ચાલી રહી છે। તો ઈજાગ્રસ્ત બાળકીની સારવાર ચાલી રહી છે। સિંહણે હુમલો કર્યો હતો જો કે પરિવાર ત્યાં પહોંચ્યો। વાડી અમારા આંબાનો બગીચો છે અને અમારા મિત્રના વાઈફ અને એમના દીકરી કેરી અને ખાખડીઓ વીણતા હતા એટલામાં સડનલી એણે એટેક કર્યો છે। જંગલ વિસ્તાર છે અમારો એ અને સિંહોનું પોતાનું રહેણાંક વિસ્તાર પણ ખરો। અમે વાડીએ ગયા હતા
ખાખડી વીણતા હતા તો સિંહાણ આવીને મારી છોકરીને લઈ ગઈ. એટલે હું બૂમો પાડવા માંડી અને પથરા માર્યા ને તો મૂકીને જતી રહી. પછી ત્યાંની ગૌશાળામાં ગયા ને તો તેમના એ બેનને કીધું તો મારા આગળ ફોન નતો એટલે એને ફોન કરીને મારા પરિવારને જણાવ્યું. એટલે ગાડી લઈને આવ્યા અને સિવિલ હોસ્પિટલમાં લાવ્યા અને